દરેક સાચી ખબર પાછળ હોય છે એક નામ, જે નિડર બનીને સાચી વાત દુનિયા સમક્ષ મૂકે છે। સાચી વાત કહેવા માટે જોઈએ એક અવાજ, એક ભરોસો, એક પ્રમાણ। જીજે દેશી ન્યૂઝ આપની સમસ્યાને આપે છે વાચા, આપના વિશ્વાસને બનાવે છે વધુ મજબૂત। આ ફક્ત ન્યૂઝ નથી, આ છે સમાજ પ્રત્યેની જવાબદારી। હવે સમય છે આપનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો। જીજે દેશી ન્યૂઝ તમારી સમસ્યાને આપશે અવાજ। ડાંગ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે। આહવા ખાતે આયોજિત વિકાસ સંકલ્પ સભામાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિરોધ પક્ષો પર આકરા પ્રહાર કર્યા અને આગામી ચૂંટણીઓ માટે જીતનો હુંકાર ભર્યો છે। સૌથી મોટી વાત એ છે કે અહીં કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે અને અનેક કાર્યકર્તાઓએ કેસરીઓ ધારણ કર્યો છે। ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વિકાસ સંકલ્પ સભા યોજાઈ હતી। આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓના રણશીંગા ફૂંકતા સંઘવીએ કાર્યકર્તાઓમાં જોશ ભર્યું હતું અને સ્પષ્ટ લક્ષ્ય આપ્યું હતું કે આવનારી ચૂંટણીમાં દરેક બેઠક પર કમળ ખીલવું જોઈએ। સભા દરમિયાન હર્ષ સંઘવીએ ડાંગની જનતા સાથે આત્મીયતા કેળવતા એક મોટી જાહેરાત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે હું શબરી માતાના સોગંદ ખાઈને વચન આપું છું કે જો તમે ભાજપને જંગી બહુમતીથી જીતાડશો તો આવનારી હોળીનો તહેવાર હું તમારી સાથે જ ડાંગમાં જ ઉજવીશ। આ જાહેરાતથી કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। પોતાના સંબોધનમાં તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ડાંગમાં થયેલા વિકાસ કામોની યાદી રજૂ કરી હતી। પાણીની સુવિધા, ઉકાઈ ડેમથી પાઇપલાઇન મારફતે છેવાડાના ગામો સુધી પાણી પહોંચાડવાની યોજના, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંદાજે ₹150 કરોડના ખર્ચે નવા રસ્તાઓના નિર્માણ, કૃષિ અને જંગલ જમીનના હકો અને ખેડૂતોને મળતી સીધી આર્થિક સહાય, મહિલા સશક્તિકરણ, સ્થાનિક મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટેની વિવિધ યોજનાઓ। આ સભામાં રાજકીય ગરમાવો ત્યારે જોવા મળ્યો જ્યારે કોંગ્રેસના અનેક પાયાના કાર્યકર્તાઓએ પક્ષનો સાથ છોડીને ભાજપનો છેડો પકડ્યો હતો। હર્ષ સંઘવીએ તમામ નવા સભ્યોને કેસરીઓ ખેસ પહેરાવી ભાજપ પરિવારમાં આવકાર્યા હતા। આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય વિજયભાઈ પટેલ, પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા અને અન્ય વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સંઘવીએ પાયાના કાર્યકર્તાઓની મહેનતને બિરદાવતા અંતમાં સૌને બે હાથ જોડીને અભિવાદન કરી ડાંગને ભાજપનો ગઢ બનાવવાની હાકલ કરી હતી। ડાંગ જિલ્લો એ માત્ર અંગ્રેજો સામે જ નહીં પણ આપણી સંસ્કૃતિને ભ્રષ્ટ કરતા ધર્માંતરણ હોય કે કુરિવાજો હોય, આ બધાની જ સામે લડતો આવ્યો છે અને આજે બી મજબૂતાઈથી લડી રહ્યા છો। તે માટે બી હું આપનો આભાર માનવામાં આવ્યો છું। ઇતિહાસના પુસ્તકોમાં કોંગ્રેસ દ્વારા ષડયંત્ર રચીને આદિવાસી સમાજનો આ દેશના હિતમાં, આઝાદીમાં અને આ દેશના મહત્વના કામમાં જે ફાળો રહ્યો છે તો ભૂલાવી લેવા માટેનો એક ખૂબ મોટું ષડયંત્ર એ કોંગ્રેસ દ્વારા રચવામાં આવ્યું હતું। એ કોંગ્રેસીઓને ઉખાડી ફેંકવાનું કામ એ મારા આદિવાસી જિલ્લાના ભાઈ બહેનો દ્વારા કરવામાં આવ્યું છે। લખપતિ દીદીના આ અદ્ભુત આયોજન થકી મારા ડાંગ જિલ્લાની અનેક બહેનો ગામોમાં જ રહીને એને રોજગારી પ્રાપ્ત થઈ છે। તે આવનારા દિવસોમાં આપણે ડાંગ જિલ્લામાં વધારવા જઈ રહ્યા છે। આ મારી માતાઓ, જે વડીલ માતાઓ અહીંયા બેઠી છે, જેમને કોંગ્રેસનું શાસન જોયું છે, જેને કોંગ્રેસના સમયમાં કોંગ્રેસના દુશાસનના કારણે આપણા ગુજરાતના મારા આદિવાસી ભાઈ બહેનોને જે તકલીફ વેઠી છે તે વડીલોને પાક્કો અંદાજો હશે। અહીંયા કયા વડીલો એવા બેઠા જે કોંગ્રેસનું દુશાસન જોયું હોય, શાસન જોયું હોય, રાજ જોયું હોય? અનેક વડીલો એવા છે જે મોટી સંખ્યામાં કોંગ્રેસના દુશાસનમાં તેમને આદિવાસી સમાજ ઉપર થતો અત્યાચાર એ પોતે જોયો છે। અને અહીંયા અમારી માતાઓ બેઠી છે। બેન, આ કોંગ્રેસના સમયે પાણી ભરવા કેટલે દૂર જવું પડતું હતું, કેટલું છેટું જવું પડતું હતું? 2-2 કિલોમીટર દૂર સુધી પાણી ભરવા જવું પડતું હતું। હવે આપણા મોદી સાહેબનું રાજ આવ્યા પછી ગામે ગામ અને ઘરે ઘર પાણી પહોંચાડવાના કામ ચાલુ થયા। ગામે ગામ પાણી પહોંચ્યું ને હર ઘર નલ થકી તમારા ઘર સુધી પાણી પહોંચાડવાના કામો બી મોટા ભાગના કામોમાં ગામોમાં પૂર્ણ થઈ ગયા। આ
વીજળી પહોંચાડીને તમારા ઘરમાં રોશની લાવવાનું કામ કોએ કર્યું? આપણી ભાજપે કર્યું. કાકરાપાર આધારિત પીવાના પાણી માટે 866 કરોડ રૂપિયાની યોજના થકી મારા ડાંગના લોકોને સીધો લાભ આપવાનું કામ કોને કર્યું? આપણી ભાજપે કર્યું. ડાંગ જિલ્લાના આદિવાસી સમાજના મારા હજારો પરિવારોને 10,000 થી વધારે ખેડૂતોને કરીબન 10,000 થી વધારે હેક્ટર જંગલની જમીન કોઈ પાછી આપી તમારા નામે? આ આપણી ભાજપ સરકાર નહીં આવી હોત તો જંગલની જમીન કરીને તમારી જમીન ક્યારેય પાછી તમને મળતે? આ આપણી ભાજપની સરકારે તમને પાછી આપી. અહીંયા કેટલા લોકો એવા છે જે ખેડૂત છે, ખેતી જોડે જોડાયેલા છે? આ બહેનો ખેતી નથી કરતા? આ દર વર્ષે મોદી સાહેબ તમને શું મોકલે છે ખેડૂતોને? હા, 2,000 તો દર 4 મહિને મળે. વર્ષનો હિસાબ આપો. 6,000 રૂપિયા બધા જ પરિવારોને 6,000 રૂપિયા મળે છે દર વર્ષે. મળે છે કે નથી મળતા? તો આ કોણ તમને મોકલે છે? જરા જોરથી બોલો, જેને ના મળતા હોય ના બોલે ભાઈ. આ કોણ મોકલે છે તમને 6,000 રૂપિયા દર વર્ષે? અને આ મોદી સાહેબ આવ્યા એની પહેલા 1,000 રૂપિયા તમને આવતા હતા ક્યારેય? હા, ક્યારેય આવતા હતા? તો આ તમારા હકના રૂપિયા જો મોદી સાહેબ આવતાની સાથે તમને મળવા માંડ્યા તો આ કોંગ્રેસિયાઓ જ્યાર સુધી શાસનમાં હતા ત્યાર સુધીના 6,000 રૂપિયા કોણ ખાઈ ગયું? કોણ ખાઈ ગયું? તો આ કોંગ્રેસીઓ હવે તમારા ગામમાં આવે તો આપણે એને પૂછવું પડે કે ના પૂછવું પડે કે આ 70 વર્ષ સુધી આ દેશ પર તમે રાજ કર્યું અને આ 70 વર્ષ પ્રમાણે મારા 6,000 રૂપિયા પ્રમાણે મને પાછા રૂપિયા આપો અને મારો મત લઈ જાઓ, એવું માંગવું પડે કે ના માંગવું પડે? ખાલી 100 રૂપિયા લઈને આવશે તમારી પાસે મત માંગવા. કેટલા? આ કોંગ્રેસિયાઓ તમારા હકના વર્ષોથી જે રૂપિયા ખાઈ ગયા છે તે જ રૂપિયામાંથી જે વ્યાજ મળે ને એ વ્યાજનો બી 100મા ભાગમાં 100 રૂપિયામાં તમારો મત વેચાતો લેવા આવશે. એને અપાય મત? અપાય? એને શું કહેવાય? કેટલા વર્ષના રૂપિયા પાછા માંગવા પડે? 70 વર્ષથી 6,000 રૂપિયા જે ખાઈ ગયેલા તે પાછા માંગવા પડે કે ના માંગવા પડે? અને ડાંગ જિલ્લામાં તો ક્યારે કોંગ્રેસ, ક્યારે ભાજપ, ક્યારે કોંગ્રેસ, કઈ બી કરીને આમ તેમ કરીને જે લોકો દોડા દોડ કરે છે એને પૂછજો કે અમારા ભાગના રૂપિયા જે કોંગ્રેસે ખાધેલા તેમાં તમારા ભાગે જે પાછા આવેલા તે રૂપિયા અમને પાછા આપી લો, પછી જ આવજો હવે અમારી પાસે. બોલો ભારત માતા કી. બધા પાસે માંગવો પડે ને હિસાબ, કે નહીં માંગવાનો? પોતે મહેલો બનાવતા જાય, પોતે નવા નવા ચારે દિશામાં નવા પ્રોજેક્ટો કરતા જાય, બધું ભેગું કરતા જાય અને ડાંગના લોકોને ઉલ્લુ બનાવે. એ મારા ડાંગના આદિવાસી ભાઈઓ ઉલ્લુ બનવા વાળા નથી ભાઈ. આપણે આ મજૂરી કોના માટે કરીએ છીએ? આપણા માટે કરીએ છીએ કે એ લોકો માટે કરીએ છીએ? આ દરરોજ આદિવાસીઓના નામે રાજનીતિ કરીને પોતાના મહેલો બનાવી લે આ કોંગ્રેસિયાઓ, તો એને સીધા કરવા પડશે કે નહીં કરવા પડશે? જેને જેને એમ લાગતું હોય ને કે મારા હકની કમાની મને મળવું જોઈએ એ જ મારી જોડે હા બોલે, આ કોંગ્રેસીઓને સીધા કરવા પડશે કે નહીં? પાક્કું કરવા પડશે? હાથ ઊંચા કરીને મારી જોડે કે કરવા પડશે કે નહીં? કોંગ્રેસીઓને સીધા ગામે ગામથી એ લોકોને ભગાવવા પડશે. એકવાર હિસાબ માંગો, જો કેવા સીધા થઈ જાય છે. કોઈ શરમ રાખતા નહીં. શરમ રાખશો
તો ગામમાં કોઈ એક ખૂણામાં જો ઘૂસી ગયો ને તે જિલ્લા પંચાયતમાં જેમ દેશમાં શાસન કરતા હતા ને એમ જિલ્લા પંચાયતની એક સીટ પર આવશે ને તો એક સીટ પર એ ગામડાઓના બધા જ વિકાસની કટકી મારી મારીને ઘર ભરવાનું કામ કરશે. તેટલે હું કહું છું કે કોઈ એક સીટ પર બી ભૂલથી જીતવા નહીં લેતા. કોઈ એક કોંગ્રેસીઓને ઘૂસવા નથી લેવાના. ગામ ગામની અંદર હિસાબ કરવો જ કે નથી કરવો આ વખતે? તો કરવો હોય તો બધા જ તૈયાર છે પાક્કું. હું ખાલી રોડોનો હિસાબ મારતો હતો કે એક વર્ષમાં ડાંગ આવવા અને કેટલા રોડ મળવાના છે. તો કુલ મળીને 126 મોટા રોડો જે કમસે કમ 150 કરોડ રૂપિયાના ખર્ચે બનવાના છે. માં સબરીની સોગંદ ખાઓ બધા કે ડાંગના દુશ્મનો, ડાંગના નાગરિકોને નુકસાન પહોંચાડનાર એક બી પંજો આપણા ગામો સુધી નહીં પડી શકે તેવી માં સબરીની સોગંદ ખાવાની છે આપણે સૌ લોકોએ. અને માં સબરીને જોઈને, માં સબરીનું ધામ, માં સબરીનું આ સ્થાન, એને વધુમાં વધુ વિકાસના કામોને આગળ વધારવા માટે ડાંગના સૌ નાગરિકો સાથે મળીને આ વર્ષે એક ઐતિહાસિક ચૂંટણીનું રિઝલ્ટ લાવીને આપણે આપણી સૌની ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવીને ડાંગના ગામે ગામે આ વિકાસની ગતિને હજી વધુ ઝડપથી આગળ વધારવા માટે હું આપ સૌને બે હાથ જોડીને પ્રાર્થના કરવા આવ્યો છું. આપ સૌ લોકોનો આભાર માનું છું.